ગુજરાત યુનિવર્સિટીમાં રશિયન ભાષા સંસ્કૃતિ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું। પશ્ચિમી ભારતમાં પ્રથમ રશિયન લેંગ્વેજ એન્ડ કલ્ચર સેન્ટર શરૂ થયું। રશિયન સેન્ટરથી શૈક્ષણિક સહયોગ અને સાંસ્કૃતિક આદાન પ્રદાન વધશે। વિદ્યાર્થીઓને રશિયન ભાષા સાહિત્ય ઇતિહાસનું જ્ઞાન મળશે। રશિયન સંસ્કૃતિ વિશે નાગરિકોને માહિતી મેળવવાની સુવિધા થઈ। ભાષા શિક્ષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો કેન્દ્રમાં ચાલુ રહેશે। શોધાર્થીઓ શિક્ષણવિદો માટે સહયોગી પહેલો શરૂ થઈ ગઈ। ગુજરાત યુનિવર્સિટીમાં રશિયન કેન્દ્રથી નવી શૈક્ષણિક તકો ખુલી। પહેલો રશિયન કલ્ચરલ સેન્ટર એસ્ટાબ્લિશ થઈ રહ્યો છે અને અપેક્ષા એવી છે કે રૂસી અને ભારતીય કલ્ચર્સ બહુ જ સામે રાખે છે। ભાષાઓમાં પણ રૂસી અને સંસ્કૃત ભાષાઓમાં બહુ જ મેળ છે। ઓલમોસ્ટ એક સાથે એના ગ્રામરને આગળની ગોઠવણી હોય છે। તો આવું એક કલ્ચરલ સેન્ટર ઊભા કરવાથી એકબીજાના દેશ સાથે કલ્ચરલ સંબંધો બહુ જ પ્રગાઢ થાય, એકબીજાના સાથે આગળ પહેચાને થાય। આપણે ખબર છે કે બહુ બધા ભારતીય સ્ટુડન્ટ્સ રશિયામાં મેડિકલ અને એન્જિનિયરિંગ ભણવા જાય છે અને એ કેવી રીતે રૂસી કલ્ચર ભારતીય કલ્ચરને સમૃદ્ધ કરે અને મ્યુચ્યુઅલી ભારતીય કલ્ચર રશિયન કલ્ચરને સમૃદ્ધ કરે, આ દૃષ્ટિએ આ કલ્ચરલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી।